હર હર મહાદેવ મિત્રો, કેમ છો બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. મહાદેવ સદા ખુશ રાખે પ્રાર્થના કરું છું. આજે શિવરાત્રિનો દિવસ છે અને દામોદર કુંડમાં સ્નાન કરવા આવ્યો છે. સવારમાં 5 વાગી ગયા છે તો બધા સ્નાન કરે છે અને સ્નાનનું મહત્ત્વ છે. નરસિંહ મહેતા પણ આમાં નાવા આવતા હતા સવારમાં અને બધા જો અત્યારે જુનાગઢની અંદર આપણે પવિત્ર ધામ એટલે કે દામોદર કુંડમાં આવી ગયા છીએ અને સરસ મજાના બધા સવારમાં શાહી સ્નાન કરે છે અને આજે શિવરાત્રિનો દિવસ છે તો ચાલો પણ આપણે શાહી સ્નાન કરી લઈએ. અહીં દામોદર કુંડ છે અને બધાય તમને બતાવીએ. આપણે નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને જો અહીંયા આપણે સથવારો મારા નાથનો આપણે પીપળે પાણી નેડવાનું છે. શિવરાત્રિનો દિવસ છે અને આપણો જે કાંઈ પિતૃ કૃપા મોક્ષધામ આત્માને શાંતિ મળે અહીંયા દામોદર કુંડમાં સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે. અત્યારે બધા વિધિ કરે છે પીપળાને પાણી ને છે તે પણ તમને બતાવીશું. જો અમારે મનસુખભાઈ ને ગોરધનભાઈ બે પણ અમારી સાથે છે અને આપણે મહાદેવના દર્શન પણ કરવાનું છે. દામોદર કુંડમાં સ્નાન કરી વળ્યું છે અને જો હવે અમારી સાથે જય ગિરનારી, હર હર મહાદેવ. તો જો અમારા સથવારો પણ સારો મળી ગયો છે અને એમને પણ એમ થયું કે અમારી સાથે રમેશભાઈ છે, એમને પણ મજા આવી ગઈ. સારો વિડીયો આપણા મહાદેવ આજે શિવરાત્રિનો આજે દિવસ છે અને મહાદેવ એટલે કે હર હર મહાદેવ, જય ગિરનારી. જુનાગઢની અંદર અત્યારે આપણે દામોદર કુંડમાં સ્નાન કરી રહ્યા છે અને અત્યારે તો આપણે અહીંયા દર્શન પણ કરવાના છે. દર્શન કરી આવ્યા છીએ અત્યારે અંદર બંધ થઈ ગયું છે. અંદર ફોટાનું પાડવાનું મનાય છે અને તો અહીંયા સરસ મજાનો નજારો છે. દામોદર કુંડ ઉપર આપણે જે કાંઈ જગ્યા છે રાધા કૃષ્ણ દામોદર ભગવાનનું મંદિર છે ત્યાં આપણે ફોટાની ઉપર કાંઈ પાડવા નથી દેતું પણ જો અહીંયા આપણે ઉપર સરસ મજાનો નજારો છે ત્યાં પણ તમને દર્શન કરાવીશું. શ્રી અખંડ ધૂણો ઓમ નમો નારાયણ. અખંડ ધૂણો છે અમારે મહાશિવરાત્રિ દિવસ. એની મુસ્કુંદ ગુફા દર્શન તમને કરાવશું મહાદેવના. પ્રથમ પહેલાં તો મહાદેવના દર્શન પણ તમને કરાવીશું. સ્વયંભુ શ્રી મુસ્કુંદ મહાદેવ, હર હર મહાદેવ. આજે અમારા પણ નસીબમાં છે અને તમારા પણ નસીબમાં છે કે મહાશિવરાત્રિના દિવસે તમારા દર્શન થઈ ગયા છે. ગુફાને અંદર જવાનો રસ્તો છે જો અમારે કે અહીંથી અંદર જવાય. અન્નપૂર્ણા માતાજી અમારા બાપુ સાધુ સંતો પણ અમારી સાથે દર્શન કરે છે ગુફામાં. તો અમારા પણ ભાગ્યમાં નસીબમાં છે કે મહાશિવરાત્રિના દિવસે અમારે પણ દર્શન થઈ ગયા છે મુસ્કુંદ ગુફાની અંદર. તો મિત્રો આવું કાંક આવવાનું છે જો, કારણ કે ગુફા પણ અંદર વિશાળ જગ્યા છે. અહીંયા શૂટિંગ તો નથી કરવા દેતા પણ સાધુ સંતોના આશીર્વાદથી અહીંયા બધું અહીંયા જો ગણપતિ બાપાની મૂર્તિ છે, હનુમાન દાદાની મૂર્તિ છે. આજે આપણે મહાશિવરાત્રિના દિવસે આપણે એવો લાભ મળી ગયો છે મિત્રો કે દામોદર કુંડની અંદર એક ગુફા છે, એમાં શ્રી નીલકંઠ મહાદેવના મંદિરે મહાશિવરાત્રિના દિવસે આપણે જળ ચડાવવાનું છે મહાદેવને. હર હર મહાદેવ, હર. ઓમ નમઃ શિવાય, 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 ઓમ નમઃ શિવાય.
મહાદેવની ગુફામાં અમે દર્શન કરવા આવ્યા હતા. ગોપાલનંદ બાપુ આશ્રમ અમને પણ આશીર્વાદ આપ્યા. મહાદેવના દર્શન કર્યા અને રેવતી કુંડના દર્શન કર્યા. જય ગિરનારી. ઓમ નમો નારાયણ. તો હવે દામોદર કુંડે અમે દર્શન કરી લીધા છે. હવે ભવનાથ જવા નીકળી રહ્યા છીએ તો ત્યાં પણ તમને દર્શન કરાવશું. તો ગિરનારથી અમારે હવે ચાલુ થઈ ગયું છે પબ્લિક, કારણ કે આજે શિવરાત્રિ છે અને અત્યારે રિક્ષાઓ જવા દે છે. પછી આપણે દર્શન કરવા ટાણે જે બંધ થઈ જાય એટલે વાહન બંધ થઈ જાય એટલે પબ્લિક બધું હાલ્યું જ આવે છે. ભવનાથમાંથી આ બાજુથી જુનાગઢમાંથી પણ અત્યારે એટલું પબ્લિક હાલ્યું આવે છે. અમારે વાવડાથી અમારા મનસુખભાઈ છે, ગોરધનભાઈ છે, અમારી સાથે આનંદ આવ્યો. બહુ જૂની જગ્યા બતાવી અને દામોદર કુંડનું સ્નાન કર્યું, પછી ગુફાના દર્શન કર્યા. જય ભોલાનાથ ગ્રુપ જુનાગઢ ફ્રીમાં લીંબુ શરબત પાય મિત્રો. જેટલા જે કંઈક સવાર મારીને અમારા બહેનો બધા જો મહેનત કરીને ફક્ત ફ્રીમાં સેવા કરે છે. જય ભોલાનાથ ગ્રુપ સાવ ફ્રીમાં સેવા કરે છે. હજારો માણસો લીંબુ શરબત પીવે છે અને અમારે તડકો તો થયો નથી પણ સવારમાં છે તો એ બધા, કારણ કે અત્યારમાં લીંબુ શરબત પીવે એટલે શરીરમાં પણ રાહત રહે. અને અમારે તો ગોરધનભાઈ બધા પણ આવી ગયા છે, કારણ કે આ લીંબુ શરબત પીવાથી અનેક ફાયદા રહેતા. અને આ જય ભોલાનાથ ગ્રુપ જુનાગઢ મહિલા મંડળ સંચાલક ફ્રી શરબત સેવા કરે છે કે અમને એમ થયું કે આપણે એક સેવા કરી છે લીંબુ શરબત માટે, તો ખૂબ સારી એવી સેવા કરે છે. હર હર મહાદેવ. જય ભોલાનાથ. તો જો આપણે જુનાગઢ શિવરાત્રિના મેળામાં આવ્યા. તમારા નાના બાળકો છે મિત્રો, કેટલા રૂપિયા લે છે? 5 રૂપિયામાં દેશો ને? કાંઈ વાંધો નહીં, આપણે એમની પાસેથી કાંઈ લેવીને તો બરોબર છે. પણ આવા છોકરાને બિસ્કિટનું પડીકું દેવી અને આવા રોજી રોટી એમની કમાતા હોય તો મિત્રો અને 5, 10, 20 રૂપિયાનો માતાજીના ફોટા વેચે છે. આવા બાળકો એમની સાથે મદદ કરી અને નાના બાળકોનું ગુજારણ કરે તો આવા માણસોને પણ મદદ દો. અને નાના છોકરાને જો આનંદ આવે બિસ્કિટ. દીદી મજા આવી ગઈ ને તને? હે આઈના હુતા હતા હવે? જો મિત્રો આ ફૂટપાથ ઉપર હુઈ અને રાત ગુજારે છે તો એમની માટે 10, 20 રૂપિયા, 30 રૂપિયા તમે આવા માણસો માટે ખરીદો એટલે એમને પણ ફાયદો થાય. કામ છે તો યથાશક્તિ મા ભગવતીને માનતા હોય, ગાય માતાને માનતા હોય તો ફૂલની પાંખડી રૂપી જાજુ નહીં તો થોડું પણ આપતા જાઓ મિત્રો. ખાલી હાથે ના જાઓ. ખાલી હાથે આપણે આવ્યા હતા અને ખાલી હાથે જ જવાના છે. એક દી આ સંપત્તિ તોડી દેવાની છે. એમાંથી આવા કંઈક સત્કાર્ય કરતા જાઓ. ગૌ માતાના લાભાર્થે થોડું આપતા જાઓ. મારા બાપલા લીલી લીગડી ગાયો માટે યથાશક્તિ ગૌ દાન કરતા જાઓ, ગૌ સેવા કરતા જાઓ, ગૌ માતાના આશીર્વાદ લેતા જાઓ. ગૌ પુસ્તકને મિત્રો અત્યારે તો આપણે રોજી રોટી માટે તો ગમે બાળકો પણ બિચારા ગમે પ્રોબ્લેમ બધા જો એમને ઘણી બધી મુશ્કેલી પડતી છે. એમને કેટલી પ્રેક્ટિસ છે તો આટલી બધી મહેનત કરીને 2 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા આપે. એમની સાથે પણ કેટલી બેલેન્સ રાખીને એમની દોરી ઉપર તાળો રાખેલો છે અને તાળામાંથી બેબલી ઊભી છે અને જો સરસ મજાનું આપણે એમનું થાય કે આ બધા હજારો પબ્લિક આવો 5, 10 રૂપિયા, 20 રૂપિયા, 2 રૂપિયા કોઈ પણ મેકી શકે. એમ્બ્યુલન્સ, દવાખાનું બધી સુવિધા છે. ફાયર બ્રિગેડ, પોલીસ જો અત્યારે ગમે એટલી પબ્લિક હોય, બાળકો નાના મોટા પણ આપણે સારવાર થઈ ગઈ છે. અંદર દવાખાના છે, હોસ્પિટલો છે, ઓરિજિનલ રુદ્રેશનો પારો પણ છે. કારણ કે એમના પણ એક નાના મોટા ધંધાથી આ બધા નાની માળાઓ છે તો એમની પણ એક એમ થાય કે આપણે આ જુનાગઢના મેળામાં હજારો પબ્લિક થાય તો જો રુદ્રાક્ષનો પારો ફરે છે. તો ઓરિજિનલ રુદ્રાક્ષ છે. આપણે જુનાગઢ શિવરાત્રિના મેળામાં આવે છે. મારા જો આ માજી છે 70-80 વર્ષની ઉંમરમાં આટલી બધી મહેનત કરી 30 રૂપિયામાં, 50 રૂપિયામાં વેચે છે. તો આવા રોજી રોટી કમાય એમની પાસેથી લો. 25 રૂપિયા, 30 રૂપિયા, 50 રૂપિયા કમાય એમની માટે ધન્યવાદ છે કે આ બધી મહેનત કરીને નાની બેબલીઓ માટે રમવા માટેની સરસ મજાની ઢીંગલી બનાવી છે. માજી ખૂબ ધન્યવાદ. ઘણી બધી મહેનત કરી છે અને આવી મહેનત કરતા રહો. તમારું કયું કામ? અમારું ગોંડલ ખોડિયાર લગન. બસ બહુ સારી એવી મહેનત કરો છો અને આવી મહેનત કરતા રહો અને તમારો પણ ધંધો ચાલે એવી અમે ભોળાનાથને પ્રાર્થના કરી. આજે શિવરાત્રિ છે અને મહાદેવની દયાથી તમારે પણ રોજી રોટી આલે એવી પ્રાર્થના કરું છું. મેં બોણી કરી છે 50 રૂપિયામાં, મેં પણ તમારી પાસેથી લીધી છે. જય માતાજી. હર હર મહાદેવ.
હર હર મહાદેવ. તો અને ધૂણા પણ શણગારી દીધા છે. આજે શિવરાત્રિ છે ત્યારે ટ્રાફિક ઓછી છે, રાત્રે ટ્રાફિક ઓછી થાય છે અને ધૂણો પણ ચેતન કરી દીધો છે, સરસ મજાનો ફૂલથી શણગારી દીધો છે. દરેક મહેમાન આવે અમારા અટલ અખાડામાં, અમારા ત્યારગીરી બાપુનો અહીંયા જે ધૂણો છે ત્યાં સા પાણી અને અખંડ ધૂણો ચાલુ. તો દામોદર કુંડે અત્યારે આપણે શ્રી ગોરક્ષનાથ આશ્રમે આવી ગયા છીએ અને ગણેશ ટેકરી આવી ગયા છીએ. અત્યારે આપણે વિડીયો પણ સરસ મજાનો દામોદર કુંડનો બની ગયો છે. સ્નાન કર્યા, ગુફાના દર્શન કર્યા બધાએ. તો હવે આ વિડીયો આપણો પૂરો કરી દઈશું. ઘણો બધો મોટો બની ગયો છે. કાલે ફરી મળશું આપણે વિડીયો પર. આપશો અને હર હર મહાદેવ. તમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.